હેલો માય ગ્લેડિએટર્સ, વેલકમ ટુ ઓશન કોચિંગ ક્લાસીસ. સર્વનું સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને હું દિવ્યેશ ગાડિયા, તમારો ઇંગ્લિશ શિક્ષક, લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી નવી ભેટ. ધોરણ 6 અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક. જી હા વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ધોરણનું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે. અને સૌ પ્રથમ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન અવેલેબલ છે, જે તમે પીડીએફ ફોર્મેટમાં પણ અમારી પાસેથી મંગાવી શકો છો. આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું પહેલું યુનિટ નામ છે હેલ્થ ઇઝ વેલ્થ, સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે. આ પાઠનો આજે આપણે પાર્ટ 2 એટલે કે ભાગ 2 જોઈશું. અગાઉ આપણે જે છે યુનિટ નંબર 1 નો પાર્ટ 1 જોઈ ચૂક્યા હતા, જેમાં આપણે એ પાઠ્યપુસ્તકમાંની 2 સ્ટોરીઓ જે છે એ ભણ્યા હતા. આજે જે છે ભાગ 2 ની અંદર, પાર્ટ 2 ની અંદર જે છે આપણે યુનિટ નંબર 1 ને પૂર્ણાહુતિ તરફ લઈ જશું. ઓકે, દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાની પીડીએફ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અવેલેબલ છે, જે તમે અમારા પાસેથી મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તકના દરેક યુનિટના સંપૂર્ણ સોલ્યુશન, દરેક યુનિટની દરેક એક્ટિવિટી, એક એક સવાલનો જવાબ, એક એક ખાલી જગ્યાનો જવાબ, બધી જ વસ્તુ સંપૂર્ણપણે તમારા માટે તૈયાર છે. સંપૂર્ણ સોલ્યુશન, એ પણ કલરફુલ પીડીએફ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી વોટ્સએપમાં અથવા તો એપ્લિકેશનમાં મંગાવી શકો છો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે મેળવી શકો છો, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. એપ્લિકેશન અને વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે આપણો મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર ઉપર તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ જે છે આપણી એપ્લિકેશન તમને મળી જશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી ને. હવેની એક્ટિવિટી છે રાઇટિંગ. થઈ જાઓ પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે લખવાનું છે. રાઇટિંગ સેશનમાં આપનું સ્વાગત છે. ને શું કહે છે પ્રશ્ન? કે સ્ટડી ધ પિક્ચર, એટલે કે ચિત્ર જુઓ, એન્ડ રાઇટ અ પેરેગ્રાફ, અને પેરેગ્રાફ લખો અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ. જે શબ્દો આપ્યા છે એના આધારે જે છે તમારે પેરેગ્રાફ લખવાનો છે. ચિત્રને ધ્યાનથી જોવાનું છે, ચિત્રના આધારે તમારે પેરેગ્રાફ લખવાનું છે. જો પેરેગ્રાફ લખવા માટે તમને જે છે સરસ મજાના ટૂલ્સ, સરસ મજાના તમને પોઈન્ટ્સ આપી દીધા છે. કયા કયા પોઈન્ટ્સ આપણે એકવાર સમજી લઈએ, પછી આપણે એનું રાઇટિંગ સેક્શનમાં આપણે જે પેરેગ્રાફ લખીશું. હાલો, પહેલું છે સ્કૂલ બિલ્ડિંગ, એટલે કે સ્કૂલની બિલ્ડિંગ દેખાય. અ ટીચર એટલે શિક્ષક. ચિલ્ડ્રન એટલે બાળક. યુનિફોર્મ એટલે થાય છે ગણવેશ, જેમનો યુનિફોર્મ છે તે. બ્રિક્સ એટલે થાય છે ઈટ, જો ને ઈટ દેખાય છે. પ્લાન્ટ્સ એટલે કે છોડ. સ્મોલ ટૂલ્સ નાના નાના ઓજારો. અ દિવ્યાંગ બોય. વોટ ઇઝ અ દિવ્યાંગ બોય? એટલે કે જે અપંગ હોય ને એવા બાળક દિવ્યાંગ બોય કહેવાય. જાય આપણે તમે જોઈ શકો છો એક બાળક અહીંયા વ્હીલચેરમાં છે. વ્હીલચેર દેખાય છે. અ ડોગ એ કૂતરો છે. ગ્લાસ છે. ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ કરી રહ્યા છે બધા. અ બટરફ્લાય એટલે કે પતંગિયું દેખાય છે. કલર્સ રંગો છે. અ ટેલિસ્કોપ, એક ટેલિસ્કોપ દેખાય છે. અ ફ્લેગ ઝંડો છે. વોલીબોલ છે. બર્ડ્સ છે અને ટ્રીઝ છે. આ બધા શબ્દોને ધ્યાનમાં રાખીને આપણે સરસ મજાનું આ ચિત્રનું વર્ણન કરતો હોય એવો પેરેગ્રાફ આપણે તૈયાર કરવાનો છે. તો ચાલો કરીશું તૈયાર. કરીએ ચાલુ. થઈ આખો જવાબ તમારા માટે તૈયાર છે. Here, this is a picture of a school compound. આ સ્કૂલના કમ્પાઉન્ડનું ચિત્ર છે. આ પહેલું વાક્ય તમને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે. પછીના વાક્ય મેં તમારા માટે લખ્યા છે. હું વાક્ય વાંચતો જાઉં છું, સાથે સાથે ભાષાંતર પણ કરતો જાઉં છું તમારી માટે. There is a big school building with a flag on the top. એક મોટી સ્કૂલની બિલ્ડિંગ છે, જેના ટોપ ઉપર, જેની ઉપર જે છે એક ફ્લેગ છે. Children in uniform are doing many fun activities. બાળકો જે ગણવેશ પહેરેલા છે, યુનિફોર્મ પહેરેલા બાળકો બહુ જ સરસ મજાની ફન એક્ટિવિટીઝ કરી રહ્યા છે. બરોબર છે. સમ ચિલ્ડ્રન, અમુક બાળકો, આર લુકિંગ એટ ધ સ્કાય વિથ અ ટેલિસ્કોપ. અમુક બાળકો જે છે ટેલિસ્કોપની મદદથી આકાશમાં જોઈ રહ્યા છે. સમ આર પ્લેઇંગ વોલીબોલ. અમુક બાળકો વોલીબોલ રમે છે. ઇન ધ ગાર્ડન, ગાર્ડનમાં અ ટીચર ઇઝ હેલ્પિંગ ચિલ્ડ્રન ટુ મેક અ સ્મોલ ગાર્ડન. શું કહે છે? ગાર્ડનમાં અ ટીચર ઇઝ હેલ્પિંગ, શિક્ષક મદદ કરી રહ્યા છે. કોની? બાળકોની મદદ કરી રહ્યા છે. શું કામ? ટુ મેક અ સ્મોલ ગાર્ડન વિથ બ્રિક્સ એન્ડ પ્લાન્ટ્સ. બ્રિક્સ એટલે કે ઈટ અને પ્લાન્ટની મદદથી નાનકડો એવો ગાર્ડન, નાનકડો એવો પાછો જે છે પાર્ક બનાવવું હોય બાળકોને, તેમાં જે છે મેડમ મદદ કરી રહ્યા છે.
A boy in a wheelchair is watering plant. વ્હીલચેરમાં એક છોકરો છે જે છોડને પાણી પાઈ રહ્યો છે. He is helping to, ઈ પણ મદદ કરી રહ્યો છે. A dog is sitting quietly nearby. એક કૂતરો બાજુમાં શાંતિથી બેઠો છે. A girl is looking at a butterfly with a magnifying glasses. એક છોકરી જે છે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચની મદદથી જે છે બટરફ્લાયને જોઈ રહી છે. Some children are coloring with crayons. અમુક બાળકો જે છે crayons થી રંગોથી રંગી રહ્યા છે and enjoying it, એની મજા લઈ રહ્યા છે. Birds are flying in the sky. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. There are many green trees around. અને ઘણા બધા લીલાછમ વૃક્ષો પણ આજુબાજુ છે. This is a happy and fun school where everyone learns and plays together. આ એક સરસ મજાની ખુશખુશાલ અને ફન સ્કૂલ છે કે જ્યાં બધાય કંઈક ને કંઈક શીખે છે, રમતા રમતા કંઈક ને કંઈક શીખે. તો આપણે જે છે આખું જે ચિત્ર હતું ચિત્રના આધારે સરસ મજાનું વર્ણન જે છે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. ચાલો વધીએ આગળની એક્ટિવિટી તરફ. આગળની એક્ટિવિટી છે શું કહે છે? રાઇટ સેન્ટેન્સીસ એઝ યોર ટીચર ડિટેક્ટ્સ. જે તમારા શિક્ષક બોલે એ વાક્યો લખવાના છે. બરોબર છે. હવે આ એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલમાં તમારા શિક્ષક દ્વારા કરાવવામાં આવશે. બરોબર છે. પણ અહીંયા જે છે હું મારી રીતે પણ એક્ટિવિટી કરાવું છું. શું કરવાનું છે? આ પ્રવૃત્તિમાં શિક્ષક વિદ્યાર્થીઓને ફ્રોમ જંક ટુ જોય અને પીટર ધ ઈટર માંથી વાક્યોનું શ્રુત લેખન કરાવશે. વોટ ઇઝ અ શ્રુત લેખન? શ્રુત લેખન એટલે શું? તો હું બોલું અને તમારે લખવા. આ પ્રકારના લેખનને શું કહેવામાં આવે છે? શ્રુત લેખન કહેવામાં આવે છે. બે પ્રકારના લેખન આવે, અનુલેખન અને શ્રુત લેખન. અનુલેખનની અંદર જોઈને લખવાનું હોય અને શ્રુત લેખનની અંદર સાંભળીને લખવાનું હોય છે. તો મેં જે છે બંને પ્રવૃત્તિઓમાંથી જો ફ્રોમ જંક ટુ જોય માંથી પણ 5 વાક્યો લીધા છે અને પીટર ધ ઈટર માંથી પણ 5 વાક્યો લીધા છે. તો હું બોલીશ અને તમારે લખતું જવાનું. રેડી? ચાલતું બોલો. કરીએ ચાલુ. હાલો ભાઈ લઈ લો પેન અને પેન્સિલ, સોરી પેન અને કાગળ લઈ લો ચાલો હાથમાં. પેલા જે છે હું ફ્રોમ જંક ટુ જોય માંથી 5 વાક્ય બોલું છું. Radha says, I don't have my lunchbox. Radha says, I don't have my lunchbox. Fairy says, carrots have vitamin A. They will make your eyes sharper. Radha says, I want burgers. What's in the third box? Fairy says, oranges have vitamin C, which protects you from getting sick. Radha says, oh, it's a dream only. From junk to joy જે છે એમાંથી આપણે 5 વાક્ય લખી નાખ્યા. ચલો હવે પીટર ધ ઈટર ની વારી. એમાંથી ચલો લખીએ. પીટર સેઝ, સર, I have severe stomach ache. Doctor says, what did you eat last night? Peter says, sir, I don't like dosa much. So I took only 2 dosas. Doctor says, so you ate 1 pizza, 2 dosas and 3 sandwiches, right? Parivar. Doctor says, so you ate 1 pizza, 2 dosas and 3 sandwiches, right? At last છેલ્લે ડોક્ટર કહે છે, ડોક્ટર says, milk with bread and butter. Oh Peter, I will go mad if you speak anything now. સરસ સરસ, વેરી ગુડ. એકવાર તાળીઓ તમારા માટે પાડી લેજો. આશા છે કે ભાઈ તમે જે છે હું બોલતો જાય સાથે સાથે તમે લખી નાખ્યું હશે, વ્યવસ્થિત રાઇટિંગ કર્યું હશે. ઓકે, ચલો આગળની પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. આગળની પ્રવૃત્તિ શું કહે છે? ઓબ્ઝર્વ ધ પિક્ચર. ચિત્રને ધ્યાનથી જોવો. લેંગ્વેજ ફંક્શન છે અને અહીંયા આપણને થોડુંક એવું ગ્રામર ભણવાનું છે. ચલો જો અહીંયા આપણને ઇન, ઓન, અંડર, બિટવીન અને બિહાઇન્ડ નામના શબ્દો આપ્યા છે. શું છે આ? તો આ બધા શબ્દો છે આપણા પ્રીપોઝિશન. શું છે આ બધા? પ્રીપોઝિશન, જેને ગુજરાતીમાં કહેવાય છે નામ યોગી અવયવો. શું કહેવાય છે?
નામ યોગી અવયવો. અને આ નામ યોગી અવયવો ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય છે ને પ્રીપોઝિશન. શું કહેવાય છે? પ્રીપોઝિશન. હવે પ્રીપોઝિશન કઈ રીતે વપરાય? ઇન એટલે થાય છે અંદર, અંદર અથવા માં. કોઈ વસ્તુની અંદર કઈક હોય, જો ને છે બોક્સની અંદર બિલાડી બેઠી છે, બોક્સની અંદર બિલાડી છે, થેલાની અંદર ચોપડા છે, કબાટની અંદર કપડા છે, અંદર છે, કબાટમાં છે, થેલામાં છે, બોક્સમાં છે, અંદર અથવા માં, આવું દર્શાવવા માટે ઇન વપરાય છે. ઓન એટલે થાય છે ઉપર. ક્યાં થાય? ઉપર. ઉપરની બાજુ કઈક વસ્તુ હોય ત્યારે ઓન લખી શકો તમે, બરોબર? જો ટેબલ ઉપર ચોપડી છે, હાથ ઉપર પેન છે, આવી રીતે કઈક જે વસ્તુ ઉપર આપી હોય ને એ દર્શાવવા માટે ઓન લખી શકો. અંડર એટલે થાય છે નીચે. શું થાય છે? અંડર એટલે નીચે. કોઈ વસ્તુની નીચે કઈક બીજી વસ્તુ હોય, બેન્ચીસ ની નીચે થેલો હોય, કંપાસ બોક્સ નીચે ચોપડી હોય, જો ને ટેબલ ની નીચે છોકરી છે, ત્યારે આવે છે નીચે. અંડર એટલે થાય છે નીચે. બિટવીન એટલે થાય છે વચ્ચે. એકચ્યુઅલી બે વચ્ચે, બે વચ્ચે કઈક વસ્તુ આપી હોય, જો ને આ બે બરણી વચ્ચે એક સ્ટ્રોબેરી આપી છે, બરોબર છે? કે બે મિત્રો વચ્ચે તમે બેઠા છો, બે વિભાગ વચ્ચે તમારો વિભાગ આવે છે, બે ક્લાસ વચ્ચે તમારો ક્લાસ આવે છે, બે ઘર વચ્ચે તમારું ઘર આવે છે, બે માળ વચ્ચે તમારું ઘર આવે છે, ફ્લેટ આવે છે, બરોબર છે? બે ની વચ્ચે કઈક આવતું હોય ત્યારે જે તમે બિટવીન વાપરી શકો છો ને. બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે થાય છે પાછળ. પાછળની બાજુ કઈક વસ્તુ આપેલી હોય, બરોબર? કે દરવાજાની પાછળ જે છે કપડા પડ્યા છે, બરોબર? કબાટની પાછળ ઉંદરડો સંતાણો છે. તો આવું કાંઈ પણ તમારે વાપરવું હોય ત્યારે જે છે તમે આ વસ્તુ વાપરી શકો છો. આને કહેવાય છે પ્રીપોઝિશન. ચાલો ફરીવાર રિવિઝન કરી નાખીએ. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, બિટવીન એટલે વચ્ચે ને બિહાઇન્ડ એટલે પાછળ. તો એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. શું કહે છે જોવો તો, સ્ટડી ધ પિક્ચર. ચિત્ર ધ્યાનથી જોવો. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ, શબ્દોની મદદથી. શબ્દો છે આપણા ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર. ચલો સરસ મજાનું આપણને ચિત્ર આપ્યું છે. રેડી? પહેલું, ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કમ્પ્યુટર. કેટ એટલે બિલાડી. કોમ્પ્યુટર ની ક્યાં? જોવો તો ક્યાં છે? તો બિલાડી કોમ્પ્યુટરની પાછળ છે. પાછળ એટલે શું આવે? તો પાછળ એટલે આવે છે બિહાઇન્ડ. બીજું, ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. ડોગ અને બેડ જો અહીંયા કૂતરો ક્યાં છે? જોવો તો કે બેડ ની નીચે છે. નીચે છે. નીચે એટલે શું જવાબ આવશે? નીચે એટલે આવશે અંડર, બરોબર? ત્રીજું, ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો. જો બેડ અહીંયા છે અને વિન્ડો અહીંયા છે. બેડ અહીંયા, વિન્ડો અહીંયા. આ બે ની વચ્ચે છે. બે ની વચ્ચે છે એટલે શું આવશે? બિટવીન. પછી ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. આ તમે જોઈ શકો છો, અહીંયા બોક્સ છે અને બોક્સ ની અંદર પુસ્તકો છે. બોક્સ ની અંદર છે એટલે આવશે શું? ઇન. પછી છે ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. આનો જવાબ તમારે આપવાનો છે. ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. આ જે કોમ્પ્યુટર છે, બરોબર, અહીંયા જે આપણને કોમ્પ્યુટર દેખાય છે એ ટેબલ ની ક્યાં છે? જુઓ તો કોમ્પ્યુટર અહીંયા છે ને ટેબલ છે. તો કોમ્પ્યુટર ક્યાં છે? ટેબલ ની ઉપર છે, રાઈટ? હાલો ભાઈ, શું જવાબ આવશે તમારે મને ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ચાલો ઉતાવળ રાખો, ઉતાવળ રાખો. થઈ ગયું? વેરી ગુડ, વેરી ગુડ. જવાબ આવશે શું? એટલે કે ઉપર. આગળ વધીશું આગળની પ્રવૃત્તિ તરફ. આગળની પ્રવૃત્તિ કહે છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને શબ્દોને ફરીવાર, વાક્યને ફરીવાર લખવાનું છે. I was born in on above 1988. તો I was born, હું જન્મ્યો હતો ક્યારે? તો આવશે in 1988. બીજું છે he is ખાલી જગ્યા on, in front of અને between his computer. તો ક્યાં છે? તો he is in front of his computer. એના કોમ્પ્યુટર ની સામે હોય, બરોબર? ઓન એટલે કોમ્પ્યુટર ની ઉપર, between એટલે વચ્ચે. કોમ્પ્યુટર ની ઉપર ન જઈ શકાય, તૂટી જાય કોમ્પ્યુટર. કોમ્પ્યુટર ની વચ્ચે કેમ જવું? શું આવશે? ઇન ફ્રન્ટ ઓફ એટલે એની સામે છે. ત્રીજું, ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ખાલી જગ્યા ઇન, ઓન અને ઇનટુ સન્ડે. ઇન સન્ડે, ઓન સન્ડે ને ઇનટુ સન્ડે. હવે સન્ડે ની અંદર કઈ રીતે પ્લાનિંગ કરવું? શું આવશે જવાબ? ઓન આવશે. ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન ધ સન્ડે. હિરલ હિડ બિહાઇન્ડ, બિટવીન, અંડર ધ ડોર. હિરલ હિડ એટલે હિરલ સંતાઈ. બિહાઇન્ડ ધ ડોર દરવાજાની પાછળ, બિટવીન ધ ડોર દરવાજાની વચ્ચે, અંડર ધ ડોર દરવાજા નીચે. દરવાજા નીચે તો હોય જ નહીં, દરવાજા વચ્ચે આવે નહીં. શું જવાબ આવશે? બિહાઇન્ડ ધ ડોર. હિરલ હિડ બિહાઇન્ડ ધ ડોર.
હિરલ દરવાજાની પાછળ સંતાય છે. પાંચમું, કિયા સ્વિમ્સ, કિયા તરે છે ઇન્ટુ ધ પૂલ, ઇન ધ પૂલ અને અબોવ ધ પૂલ. અબોવ એટલે ઉપર થાય. હવે કિયાને તરવું છે તો પુલની ઉપર થોડી તરશે. ઇન્ટુ અથવા ઇન બેમાંથી એક આવશે ને, જવાબ આવશે ઇન. કિયા સ્વિમ્સ ઇન ધ પૂલ. હવે આપણે તમને સવાલ થશે ઇન્ટુ કેમ ન આવ્યું, ઇન્ટુ કેમ ન આવ્યું? તો કિયા તરે છે, તરતી હોય ને ત્યારે અડધું શરીર બહાર હોય, જો ડૂબી ગઈ હોય ને તો ઇન્ટુ આવે. બરોબર, આ વસ્તુ સમજજો. આપણે સમજવા માટે વિદ્યાર્થી મિત્રો જયારે તમારે હું ગ્રામર ભણાવીશ ને ત્યારે જે છે એની અંદર તમને આપણા વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને મળી જશે. ઓકે, આગળ વધી આગળની એક્ટિવિટી તરફ. આગળની એક્ટિવિટી શું કહે છે? સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્લેન્ક્સ. શું કહે છે કે સ્ટડી ધ પિક્ચર, ચિત્ર જુઓ અને ચિત્રના આધારે જે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. હાલો એક્ઝામ્પલ છે શું? આઈ એમ રનિંગ, હું દોડું છું. બરોબર, ચિત્રમાં તમે જોઈ શકો એક છોકરો જે છે દોડી રહ્યો છે, એટલે આપ્યું શું? આઈ એમ રનિંગ. અહીંયા બે છોકરાઓ, બે છોકરીઓ દોડી રહી છે, એટલે હું આપ્યું? ધે આર રનિંગ. રેડી? તો એ રીતે આપણને આપ્યું. જો આ બે છોકરીઓ છે ઝાડની નીચે બેઠા છે. ધ ગર્લ્સ ખાલી જગ્યા અંડર ધ ટ્રી. તો ખાલી જગ્યા કઈ રીતે કરવાની છે તો જરાક ધ્યાન નહીં. અહીંયા આપ્યું છે રનિંગ, અહીંયા આપ્યું છે રનિંગ. રનિંગ એટલે શું થાય તો કે આઈએનજી વાળું રૂપ. કેવું રૂપ? આઈએનજી વાળું રૂપ. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કરી નાખવાનું. અને સર કાળ કયો રાખવાનો? તો જો અહીંયા એમ આપ્યું છે, અહીંયા આર આપ્યું છે. આ છે વર્તમાન કાળ. વર્તમાન કાળમાં આવે એમ, ઇઝ અથવા આર. એમ ઇઝ આર પ્લસ વર્બનું આઈએનજી, વી નું આઈએનજી, એમ ઇઝ આર પ્લસ વી આઈએનજી. આ આપણી મુખ્ય વાક્ય રચના છે. આના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની. બરોબર, હાલો તો ધ ગર્લ્સ છે. ગર્લ્સ એટલે બહુવચન. બહુવચન સાથે શું આવે? એમ, ઇઝ કે આર? તો શું આવે છે? આવે છે આર. અને સીટ નું થઈ જશે, સીટ નું થઈ જશે સિટિંગ. આર સિટિંગ. ચલો બીજું ચિત્ર આપ્યું જો આપણે. ધ પેઇન્ટર એટલે કે ચિત્રકાર. અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. અ પેઇન્ટર, વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ચિત્રકાર માથે સફેદ ટોપી. વિયરિંગ, પહેરેલી છે, પહેરેલી છે. તો હાલો પેઇન્ટર સાથે શું આવશે બોલો? તો પેઇન્ટર સાથે એમ, ઇઝ કે આર શું આવશે? પેઇન્ટર એક વચનમાં છે, પેઇન્ટર સાથે શું આવે? ઇઝ આવે. અને પહેર્યું છે વિયર, વિયર નું થઈ જશે વિયરિંગ. ધ પેઇન્ટર ઇઝ વિયરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ઓકે, આગળ વધીએ. આગળ જો અહીંયા આઈ ખાલી જગ્યા ઓન ધ પાથ, વોક આપ્યું છે. વોક એટલે ચાલવું. આઈ સાથે શું આવે? તો આઈ સાથે આવે એમ. આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો જેવી રીતે ઉપરની ખાલી જગ્યા પૂરી હતી એની જેમ જ જે છે ખાલી જગ્યા પૂરવાની છે. આઈએનજી વાળું રૂપ લખતું જવાનું અને જે પ્રમાણે એમ, ઇઝ, આર આવતા હોય તે લખતું જવાનું. જો યાદ રાખજો હંમેશા શું શું આવે. આઈ સાથે આવે એમ, આઈ સાથે આવે છે એમ, વી સાથે આવે છે આર, વી સાથે આવે છે શું? આર. બરોબર, પછી બહુવચનમાં બહુવચન એક વચન બંનેમાં યુ સાથે આવે છે આર, બીજો પુરુષ હોય એટલે. પછી હી, શી અને ઇટ સાથે આવે છે ઇઝ. ધે સાથે આવે છે શું? આર. આ યાદ રાખવાની બાબત છે. આઈ સાથે એમ, સાથે આઈ સાથે એમ. બરોબર, યુ સાથે આર, વી સાથે આર, હી શીટ સાથે ઇઝ, ધે સાથે આર. અને એક વચનમાં નામ હોય, એક નામ હોય તો એક નામ સાથે આવે હંમેશા ઇઝ. અને વધુ નામ હોય તો વધુ નામ સાથે એટલે કે બહુવચનમાં નામ હોય તેની સાથે આવે છે આર. બરોબર, એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર. એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર. અને પાછળ આઈએનજી વાળું રૂપ ફરજિયાત. ઓકે, હાલો પેલું આઈ એમ ગોઈંગ, આઈ સાથે એમ આવી ગયું. વી ખાલી જગ્યા ઇન ધ નિયર બાય, તો વી સાથે શું આવે? પેલા તો સોરી, વી સાથે આવે આર. વી આર પ્લે, આર પ્લેઇંગ આવશે. રેડી? પ્રથમ, તો પ્રથમ એટલે એક નામ થયું, એક નામ સાથે ઇઝ. સિંગ નું થઈ જશે સિંગિંગ, ઇઝ સિંગિંગ. ગર્લ્સ, ગર્લ્સ એટલે બહુ નામ થયા, બહુવચનમાં નામ થયા, વધુ નામ થયા, આવશે આર. આર સાથે પ્લે, આર પ્લેઇંગ. ધ ટીચર એટલે એક જ ટીચર, એક ટીચર એટલે એક નામ સાથે ઇઝ, ટીચ નું થઈ જશે ટીચિંગ. આઈ ખાલી જગ્યા સ્ટોરી બુક, આઈ સાથે આવે એમ, રીડ નું થઈ જાય રીડિંગ, આઈ એમ રીડિંગ અ સ્ટોરી. રેડી? આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાલી જગ્યા પૂર્ણ કરી. ચાલો આગળ વધીએ. આગળની એક્ટિવિટી તરફ. શું કહે છે? સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. નીચેના એક્ઝામ્પલ જુઓ અને તેના આધારે જે છે વાક્યો બનાવવાના છે. શું છે કે શિક્ષક વર્ગને 8 જૂથમાં વિભાજિત કરશે. ધીસ ઇઝ યોર ક્લાસ એક્ટિવિટી મારા વહાલા વિદ્યાર્થી મિત્રો.
આ તમારા ક્લાસની પ્રવૃત્તિ છે, જેમાં તમારા વર્ગના શિક્ષક, તમારા અંગ્રેજી ભણાવતા ટીચર તમને જે છે આ પ્રમાણે વિભાજિત કરશે અને એના પ્રમાણમાં જે છે તમારી પાસે એક્ટિવિટી કરાવશે. પણ અહીંયા હું તમને શીખવાડું છું કે એક્ટિવિટી કઈ રીતે કરવાની છે. કે ટીચર તમારા આખા ક્લાસને 8-8 ના ગ્રુપમાં ભાગ પાડશે, 5 મિનિટનો સમય આપશે અને ઉદાહરણ મુજબ વાક્યો લખવાના કહેશે. જે વધુ વાક્ય લખી નાખશે એને સેન્ટેન્સ ચેમ્પિયન તરીકે જાહેર કરવામાં આવશે. બરોબર, ટ્રોફી પણ આપી શકાય જો આપવી હોય. એક્ઝામ્પલ છે, આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, હી ઇઝ પ્લેઇંગ ખોખો, યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. ટૂંકમાં ચાલુ વર્તમાન કાળના વાક્યો જે છે જેટલા બની શકતા હોય એટલા વધારે બનાવવાના છે. ચાલુ વર્તમાન કાળ. ઓકે, તો ભાઈ વિદ્યાર્થીઓને બનાવવાના છે. વિદ્યાર્થીઓ જે છે આ રીતે બનાવી શકે. જો અહીંયા છે આપણે આઈ, હી, શી, દ્વિજા, મંકી, વી, યુ, આર, ધે. બરોબર, તો ક્યાં એમ આવે, ક્યાં ઈઝ આવે, ક્યાં આર આવે લખ્યું છે. ક્રિયાઓ ઘણી બધી આપી છે અને જેની ઉપર ક્રિયા કરવાની હોય એ બધા કર્મો પણ અહીંયા આપણને આપેલા છે. તો એના આધારે આપણે વાક્ય બનાવવાનું. વાક્ય તમારી માટે તૈયાર છે. She is walking on the footpath. તેણી ફૂટપાથ ઉપર ચાલી રહી છે. દ્વિજા is playing કબડ્ડી. દ્વિજા કબડ્ડી રમી રહી છે. A monkey is jumping in the jungle. મંકી જંગલ ઉપર જે છે જંગલમાં કૂદી રહ્યો છે. We are writing a letter. અમે પત્રો લખી રહ્યા છીએ. You are eating laddus. તમે લડ્ડુ ખાઈ રહ્યા છો. They are playing on the platform. તેઓ પ્લેટફોર્મ ઉપર રમી રહ્યા છે. ચિંતન and મનન are reading a magazine. ચિંતન અને મનન મેગેઝિન જે છે વાંચી રહ્યા છે. મેગેઝિન. બરોબર, આવા મેં જે છે ઉદાહરણ માટે તમને 7 વાક્ય લખી દીધા છે. તમે વધારે વાક્ય પણ બનાવી શકો છો. જેટલા ગ્રુપ બન્યા હોય બધા પોતપોતાની રીતે વાક્ય બનાવશો. બરોબર, હાલમાં વર્ગમાં જે કાંઈ પણ ક્રિયા થઈ રહી છે એના આધારે વાક્ય લખવાના હોય તો આ પ્રમાણે વાક્ય તમે લખી શકો છો. જેટલા વધારે વાક્ય બની શકાય, જેટલા વધારે વાક્ય તમે લખી શકો એટલા વધારે સારું. તમે જે છે ચેમ્પિયન બની શકો. ઓકે, આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય ખાસ સૂચના. ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે. સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી બુક સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધી વસ્તુની પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો. વોટ્સએપ પર પીડીએફ અથવા પીપીટી મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, ફોન કરી શકો છો, વોટ્સએપ મેસેજ કરી શકો છો. અને આપણી એપ્લિકેશન પર જો તમારે પીડીએફ જોતી હોય તો પણ તમને મળી જશે. આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર ઉપર તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ જે છે તમે એપ્લિકેશન સુધી પહોંચી જશો. તો વિદ્યાર્થી મિત્રો આજે જ લાભ લ્યો આ બહેતરીન તમારા માટે તૈયાર કરેલી પીપીટી એન્ડ પીડીએફ. ઓકે, આગળની પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. શું કહે છે? વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. કે ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ્સ સર્ચ, સર્કલ ધેમ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. શું કહે છે કે નીચેના શબ્દોને જે છે આ શબ્દોને આપણે શોધવાના છે. બરોબર, શબ્દોને આપણે જે છે અહીંયા આપણે સરસ મજાનું જો આવ્યું કંઈક આવું આપ્યું છે એમાંથી આપણે શોધવાના છે, ગોતવાના છે. અને ગોઈતા પછી, શોધ્યા પછી એના વાક્યો બનાવવાના છે. શોધ્યા પછી એના આધારે શું કરવાનું છે? એના આપણે વાક્યો પણ બનાવવાના રહેશે. ઓકે, સો આર યુ રેડી? તૈયાર છો? તો ચાલો બનાવીએ. હાલો, તો આ જે આપણને બ્રશ તો મળી ગયું છે. ઓકે, ચાલો બ્રશ મળી ગયું છે, ચલો એને ચેકી નાખીશું. પછી તમારી માટે જો બાથ ગોતી દીધું, ચાલો બાથ ચેકી નાખીએ. ક્લીન, તો ક્લીન અહીંયા છે. ઓકે, ચેકાઈ ગયું છે. સ્ક્રબ, તો સ્ક્રબ અહીંયા રહ્યું, ચેકાઈ ગયું. પછી સોપ ક્યાં? ચાલો હાલો ગોતો, હાલો તમે ગોતો. સોપ, SOAP. સોપ ગોતવું છે કે કોમ ગોતવું છે? શું ગોતશું? હાલો જે મળી હાલો ગોતો ફટાફટ. હાલો મળી જાય એટલે કહ્યું સર મને મળી ગયું. મારી પહેલા મળી જાય. હા, મારી પહેલા મળી જવું જોઈએ, કારણ કે મારે તો ખાલી ક્લિક જ કરવાનું છે. મળી જશે આરામથી મળી જાય ને. હાલો હાલો, તો અહીંયા આપણને સોપ મળી જાય છે. વોટર, 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 હા WATER, વોટર પણ મળી ગયું. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. નેપકિન, 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 નેપકિન ક્યાં છે? નેપકિન છે ઉપર, નેપકિન. પછી વોશ છે અહીંયા, વોશ. કોમ્બ નથી મળતું, કોમ્બ, કોમ્બ નીચે છે, COMB. ટોવેલ, હાલો આની વારી તમારી. ટોવેલ જે છે શબ્દ તમારે ગોતવાનો. લગભગ છે ને આ વિદ્યાર્થીઓની ફેવરેટ એક્ટિવિટી. મેં આ જોયું છે કે લગભગ જે આમ ઘરકામની બુક હોય ને, ઘરકામની બુક અથવા કોઈ પણ પાકી બુક બનાવી હોય, ફેર બુક બનાવી હોય ને,
તો એ બુકના પુઠ્ઠામાં આવી કંઈક પઝલ આપેલી હોય કે જેમાં અલગ અલગ વર્ડ્સ ગોતવાના. મેં હાલ સુધી એક વિદ્યાર્થીનો ચોપડો નથી જોયો કે જેની બુકની પાછળ આવી પઝલ જે છે છોકરાએ કમ્પ્લીટ ન કરી. બુક પૂરી હોય કે ન પૂરી હોય એની કોઈ ગેરંટી નહીં, પણ બુકની પાછળ જે આ પઝલ આપી હોય 100% પૂરી થઈ જ ગઈ. કરી છે ને? તમે પણ પૂરી કરી છે ને? જો કરી હોય તો કમેન્ટમાં યસ લખવા. જો તમે પણ આવી પઝલ રમી હોય, તમે પણ આવી જે છે બુકમાં આવા ચિતડા કર્યા હોય તો મને કમેન્ટમાં યસ લખીને જણાવો. કરી જ છે, મને 100% ખાતરી છે કરી હોય. હાલો, ટોવેલ ક્યાં આવશે? તો તમે ટોવેલ છે અહીંયા. હવે આ બધાના આધારે વાક્ય બનાવવાના છે. સર વાક્ય કેવા? તો વાક્ય જો ઉદાહરણ પુસ્તક, વી શુડ બ્રશ અવર ટીથ વિથ ટ્વાઇસ અ ડે. આપણે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. ટૂંકમાં ઇન શોર્ટ આ બધી જે વસ્તુ આપણને મળે છે ને, શું કામ છે? આ બધી જે સોપ, બાથ, કોમ્બ, વોટર, ટોવેલ, નેપકિન, સ્ક્રબ, વોશ, ક્લીન, આ શું છે ખબર છે? આપણી હેલ્થ હાઇજીન મેન્ટેન કરવાની વસ્તુ. વોટ ઇઝ હેલ્થ હાઇજીન? હેલ્થ હાઇજીન એટલે શું? ચલો, સોપ નો ઉપયોગ શું છે? નાહવું. રેડી? મને તમે જવાબ આપો. રોજે નાહવું જોઈએ કે ન નાહવું જોઈએ? બાથ એટલે નાહવું, બોલો. રોજે નાહવું જોઈએ. કોમ્બ એટલે વાળ જે છે કોમ્બ કરવા, વાળ ઓળવા. તો આ બધી વસ્તુ આપણી હાઇજીન છે, આપણી હેલ્થ રિલેટેડ વસ્તુ છે. બરોબર? અને આ બધા સાધનો છે જે આપણી હેલ્થ હાઇજીનને મેન્ટેન કરે છે. તો એના આધારે સેન્ટેન્સ બનાવવાનું. જો આપણે પેલા બ્રશ હતો, રેડી? બ્રશ, તો બ્રશનું વાક્ય શું લખ્યું? વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. આપણે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. જે હેલ્થ હાઇજીન માટેના જે ઉપયોગી સેન્ટેન્સ હોય એવું કંઈક વાક્ય બનાવ્યું ને, તો સોપના આધારે શું વાક્ય બનશે? તો આપણે સાબુથી નાહવું જોઈએ. વી શુડ યુઝ સોપ ટુ ક્લીન અવર હેન્ડ્સ પ્રોપરલી. આપણા હાથને સાફ કરવા માટે આપણે સોપ યુઝ કરવો જોઈએ. એવી રીતે બધાના વાક્યો બનાવેલા છે કે જે તમારી હેલ્થ હાઇજીન સુધારવા માટે ઉપયોગી છે. હાલો, તે બાથમાં જોઈએ. શું છે બાથમાં? તો વી શુડ ટેક અ બાથ એવરી ડે ટુ સ્ટે ફ્રેશ. ફ્રેશ રહેવા માટે આપણે દરરોજ જે છે નાહવું જોઈએ. કોમ્બમાં વી શુડ કોમ્બ અવર હેર નીટલી એવરી મોર્નિંગ. દરરોજ સવારે વ્યવસ્થિત વાળ ઓળવા જોઈએ. હું તો એમ કહું છું, દરરોજ સવારે શું, જ્યારે વાળ વિખે તરત ઓળી જ નાખવા. વોટર એટલે વી શુડ ડ્રિંક ક્લીન વોટર ટુ સ્ટે હેલ્થી. હેલ્થી રહેવા માટે પાણી પીવું જોઈએ. જો હા, યાદ રાખો, હેલ્થી વોટર. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી જીવનનો આધાર છે. અને બેઝિકલી જે છે દિવસમાં કમસે કમ 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ. તમને ડોક્ટર પણ ઘણી સલાહો આપતા હશે. જ્યારે તમે બીમાર પડો ને, ડોક્ટર પહેલી સલાહ આપે, પાણીનું જોર રાખો, પાણી પીવાનું રાખો. બરોબર? હાલો, ટોવેલ. ટોવેલનો યુઝ શું છે? તો વી શુડ વાઇપ અવર ફેસ વિથ અ ટોવેલ આફ્ટર વોશિંગ ઇટ. ફેસને ધોયા પછી એને ટોવેલથી સાફ કરવું. નેપકિન છે તો વી શુડ કેરી અ નેપકિન ટુ કીપ અવરસેલ્ફ ક્લીન. નેપકિન એટલે હાથ રૂમાલ પણ થઈ શકે. આપણે જે છે આપણી સાથે એક નેપકિન હંમેશા રાખવું જોઈએ. સ્ક્રબ, વી શુડ સ્ક્રબ અવર બોડી જેન્ટલી વાઇલ બાથિંગ. નહાતી વખતે જે છે બોડીને થોડીક સ્ક્રબ એટલે કે ઘસવી જોઈએ. વોશ એટલે વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર ઈટિંગ ફૂડ. જમતા પહેલા હાથ ધોવા જોઈએ. ક્લીન, વી શુડ યુઝ અ બ્રશ ટુ ક્લીન અવર નેલ્સ. નખને સાફ કરવા માટે પણ બ્રશનો યુઝ કરવો જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના હેલ્થ હાઇજીનના જે કાંઈ પણ શબ્દો હતા એના વાક્યો બનાવી નાખ્યા. ચાલો, આગળની પ્રવૃત્તિ છે શું? ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરવાની છે વિથ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપણને શબ્દ આપ્યા છે. વેઇટ એટલે કે વજન, એનર્જી એટલે ઉર્જા, વિટામિન્સ એટલે વિટામિન્સ થાય છે, હેલ્થી એટલે સ્વાસ્થ્યને સારું, અને કેલરીઝ. તો પેલું છે ખાલી જગ્યા ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ, તો આવશે પેલું હેલ્થી. બીજું છે ફ્રૂટ્સ આર ગુડ સોર્સ ઓફ ખાલી જગ્યા એસીડી. આ એસીડી શું છે? વિટામિન્સ છે. ત્રીજું છે ઈટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ ગેઇન. વધારે પડતી ખાંડ ખાવાથી શું થાય? વધારે પડતી સુગર ખાવાથી શું થાય? કેલરી વધે, વેઇટ વધે. જંક ફૂડ કન્ટેન્સ મચ કેલરીઝ. જંક ફૂડમાં વધારે પડતી કેલરી હોય છે. અને પાંચમું છે હેલ્થી સ્નેક્સ ગીવ ખાલી જગ્યા ટુ અવર બોડી. હેલ્થી સ્નેક્સ આપણને શું આપે? એનર્જી. બરોબર? સવારમાં જે છે ચા અને ભાખરી મળી જાય, બરોબર, એટલે આખું સવારથી માંડીને બપોર સુધી જે ફ્રેશનેસ તમે ફીલ કરો ને, જે તમે આમ કડકાઈ મજબૂતાઈ ફીલ કરો ને, એના કારણે છે. એક સલાહ આપું છું વિદ્યાર્થી મિત્રો, આઉટ ઓફ ધ બુક જઈને, ચોપડીમાં નથી આપી પણ હું આપું છું.
જેટલા બાળકોને જેટલા વિદ્યાર્થીઓને સવારમાં વહેલી સવારે નાસ્તો કરવાની ટેવ નથી, તમારા વહાલા બાળકો થોડોક નાસ્તો કરીને જવું, બરોબર, વધારે નહીં પણ એક રોટલી ખાઈને જવું, થોડોક નાસ્તો જે છે કરીને જવો, જેનાથી, કારણ કે થાય છે હું સવારના પોરમાં આપણે ભણવાનું હોય, બરોબર, સવારની મોટે ભાગની સ્કૂલ હોય છે, સવારમાં આપણે ભણવાનું હોય, ભણવા માટે જોઈએ મગજ એક્ટિવ, અને મગજ એક્ટિવ રહેવા માટે પેલા બોડીને એક્ટિવ રહેવું પડે, અને બોડીને એક્ટિવ રાખવા માટે આખા શરીરને મજબૂત રાખવું પડે. સવારમાં થોડો ઘણો નાસ્તો કરતો જાવો, એટલે બ્રેઇન એક્ટિવ રહે અને તમે ભણવામાં સારામાં સારું કોન્સન્ટ્રેશન કરી શકો. ઓકે, આગળ છે અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ, રાઇટ એપ્રોપ્રિએટ નંબર્સ. થોડુંક અઘરી પ્રવૃત્તિ આપી છે. શું આપી છે કે અહીંયા જે છે, અહીંયા અલગ અલગ શાકભાજીના ચિત્રો આપ્યા છે, એને ક્રમ આપવાના છે. ક્રમ આપવાના છે કેવી રીતે? જો અહીંયા જો ટમેટો જ્યાં હોય એક લખવાનું, પોટેટો બનતો છે ત્યાં 2 લખવાનું. તો જે પ્રકારની વસ્તુ જ્યાં જ્યાં બનતી જાય છે ત્યાં ત્યાં લખતું જવાનું છે. તો જાદુ તૈયાર છે. ટમેટો, પોટેટો, લેડીઝ ફિંગર, ઓનિયન, પીસ, કેરેટ, બીટર ગ્રાઉન્ડ, કોર્ન, કેપ્સિકમ, કેબેજ, બ્રિંજલ, ક્યુકમ્બર, પમ્પકિન, બીટરૂટ, સ્પિનિચ. નામે આવી ગયા બધા એના, જો તમે નંબરે આવી ગયા. પહેલું ટમેટો, બીજું પોટેટો, ત્રીજું ક્યાં છે? ત્રીજું અહીંયા લેડી ફિંગર. ચોથું ઓનિયન, પાંચમું ક્યાં છે? પાંચ નંબર ક્યાં છે? અહીંયા રહ્યું પીસ. છઠ્ઠું કેરેટ, ગાજર. સાતમું શું છે? તો કે બીટર ગ્રાઉન્ડ એટલે દૂધી. આઠમું છે કોર્ન એટલે કે ડોડો. પછી છે નવમું કેપ્સિકમ મરચા આવે છે. 10મું છે કેબેજ એટલે કે કોબી. 11માં બ્રિંજલ એટલે કે રીંગણું. 12માં ક્યુકમ્બર એટલે કે કાકડી, બરોબર. 13માં પમ્પકિન કોળું. 14માં બીટરૂટ એટલે કે જે બીટ. 15માં જે છે શું? સ્પિનિચ એટલે કે ભાજી. ક્યાં છે? અહીંયા પાલકની ભાજી. અને છે રેડિશ એટલે કે મૂળ. 1 થી 16 ના નંબર અપાઈ ગયા, સાથે સાથે નામ પણ લખાઈ ગયા. ડન. આગળ વધીએ. આગળની એક્ટિવિટી છે. એક્ટિવિટી એટલે તમારે જાતે કરવાની હોય. શું કરવાનું છે પેલા સમજી લો. લેટ્સ પ્લે લુક એન્ડ સે. ચાલો રમીએ લુક એન્ડ સે. શિક્ષક વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે, 4 ભાગ પાડશે. ત્યારબાદ એક પુસ્તક લેશે, બુક લેશે, અને તેને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે. થોડીક વાર અહીંયા મૂકશે, થોડીક વાર અહીંયા, થોડીક વાર અહીંયા, થોડીક વાર અહીંયા, બરોબર. વિદ્યાર્થીઓ પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્ય બોલશે. The book is on the desk, the book is in front of the desk. એવી રીતે આ પ્રકારના સ્થાનને ઝડપથી બદલશે અને વ્યક્ત કરતા વાક્યો વિદ્યાર્થીને બોલવાના. માની લો કે બુક જે છે હું અહીંયા મૂકું, book is on my head, પણ ડેસ્કની ફરતે મૂકવાનું કીધી તો ડેસ્કની ઉપર મૂકો, નીચે મૂકો, બાજુ મૂકો, આગળ મૂકો, પાછળ મૂકો, એવી રીતે. પછી આમાં ઇમ્પ્રોવાઇઝેશન પણ કરવું હોય તો કરી શકાય. એ બુક છે તો બુકને મારે દરવાજાની બાજુ મૂકવું હોય, બેન્ચીસની ઉપર મૂકવું હોય, બેન્ચીસની નીચે મૂકવું હોય, ડસ્ટરની ઉપર મૂકવું હોય, ડસ્ટર નીચે મૂકવું હોય, કોઈ વિદ્યાર્થીના થેલામાં મૂકવું હોય, એવી રીતે હું કોઈ પણ જગ્યાએ બુક મૂકી શકું. અને તમારે એ બુકનું સ્થાન દર્શાવવાનું છે કે બુક ક્યાં છે, એ ચોપડી ક્યાં છે, તમારે મને જણાવો. તમારા માટે જો ઘણા બધા વાક્યો મેં તૈયાર કરી રાખ્યા છે કે આ પ્રકારના તમે વાક્ય બોલી શકો છો, બરોબર. આ પ્રકારના તમે વાક્ય બોલી શકો. The book is behind the desk. behind એટલે પાછળ. book is under the desk એટલે કે ડેસ્કની નીચે. next to desk એટલે કે ડેસ્કની બાજુમાં. on the chair ખુરશીની ઉપર. જો મેં કીધું ને ઇમ્પ્રોવાઇઝેશન કરવું હોય તો પણ તમે કરી શકો છો. મેં ખુરશીની ઉપર મૂકી દીધું. The book is between the desk and chair. ડેસ્ક અને ચેરની વચ્ચે છે. The book is near the window. વિન્ડોની નજીક છે. The book is above the desk. above the desk એટલે કે ડેસ્કની ઉપર છે. The book is in the drawer. ડ્રોવરની અંદર છે. The book is on the shelf. શેલ્ફની ઉપર છે. Book is in the corner of the room. ખૂણામાં છે. ખૂણામાં, રૂમના ખૂણામાં છે. આવી રીતે જ્યાં જ્યાં પણ બુક લઈ જવામાં આવે એના આધારે વિદ્યાર્થીને વાક્ય કહેવાના. ઓકે, બુકનું સ્થાન દર્શાવવાનું છે, એની પોઝિશન તમારે દર્શાવવાની છે. એટલે તમે આ પ્રકારના પ્રિપોઝિશન્સ જે છે તમે એમાં વાપરી શકો છો, એનો તમે યુઝ કરી શકો. ચાલો આગળ છે સ્પીકિંગ. The last thing of this chapter કહે છે describe the picture using the words in the brackets. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ સમજજો. આ ટોપિક સ્પીકિંગ નો છે. સ્પીકિંગ એટલે વિદ્યાર્થી મિત્રો તમારે આના વાક્યો બોલવાના. શું કહે છે કે describe the picture. ચિત્રનું વર્ણન કરો યુઝિંગ ધ વર્ડ્સ. અહીં તમને શબ્દો આપ્યા છે એની મદદથી ચિત્રનું વર્ણન કરવાનું છે. કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે અને એ વાક્યોને બોલવાના છે, સ્પીકિંગ કરવાનું છે.
બરોબર. હા, તમારી માટે જવાબ તમારે રિટર્નમાં લખેલો જવાબ મેં તૈયાર રાખ્યો છે, પણ બાળકો આ જવાબ તમારે બોલવાનો છે. એક 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 વાક્ય તમારે બોલવાનું છે. જો અહીંયા શું છે, આપણને મુદ્દા આપ્યા છે: મેંગોસ, બનાનાસ, ગ્રેપ્સ, ઓરેન્જીસ, એપલ, પોટેટોસ, ઓનિયન, બીટર ગ્રાઉન્ડ, કોલીફ્લાવર, કેબેજ, ટોમેટોસ, સોલ્ટ, કોરિએન્ડર પાવડર, અ બોય એન્ડ અ ગર્લ. તો આમાં ચિત્રમાં તમને આ બધી વસ્તુ દેખાય છે. રેડી? હા. તો એના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે વાક્ય બોલવાના છે. તો મેં વાક્ય તમારી માટે લખીને તૈયાર કર્યા છે. બરોબર છે? તમે જોઈ શકો છો અહીં. This is a picture of a happy Indian family in the kitchen. એક ખુશખુશાલ ભારતીય પરિવાર કિચનમાં હોય એવું ચિત્ર છે. There are 4 people in the picture. ચિત્રમાં 4 જે છે લોકો છે. A mother and 3 children. એક માતા અને 3 બાળકો. The kitchen platform is filled with many healthy items. જે કિચનનું પ્લેટફોર્મ છે એમાં ઘણી બધી હેલ્થી આઇટમ છે. I can see a variety of fruits. મને ઘણા બધા ફળ દેખાય છે, જેવા કે કેરી, કેળા, દ્રાક્ષ, નારંગી અને સફરજન. There are also several fresh vegetables. અમુક ફ્રેશ વેજીટેબલ્સ, શાકભાજીઓ પણ છે, જેવા કે ઓનિયન્સ, પોટેટોસ, બીટર ગ્રાઉન્ડ્સ, કોલીફ્લાવર્સ, કેબેજીસ એન્ડ ટોમેટોસ. પછી કહે છે એડિશનલી, તદુપરાંત there are salt and coriander powder. મીઠું અને ધાણા જીરું પાવડર પણ છે ઓન ધ પ્લેટફોર્મ ઉપર. The boy and 2 girls in the picture appear very happy. અને છોકરી જે છે એ બહુ ખુશ દેખાય છે આ ચિત્ર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજા, વેરી બ્યુટીફુલ, બહુ સરસ મજાનું જે છે ચિત્રનું વર્ણન આપણે. ચલો છેલ્લું શું કહે છે? ડુ ઇટ યોરસેલ્ફ. આ કાર્ય તમારે જાતે કરવાનું છે. શું કરવાનું છે? પ્રિપેર અ ચાર્ટ ઓન ધ થીમ હેલ્થી ફૂડ. હેલ્થી ફૂડ નો ચાર્ટ બનાવવાનો છે અને એના આધારે પેરેગ્રાફ લખવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે આખો ચાર્ટ તૈયાર છે. હા, હજી અડધો ચાર્ટ જ છે. અડધો ચાર્ટ આગળની સ્લાઇડમાં આવશે. એમાં જો કેટેગરી, ફૂડ આઇટમ, એના ફાયદા, એની સાઇઝ, કે ભાઈ કેટલું લેવાનું કેટલું નહીં લેવાનું, ફ્રીક્વન્સી, ક્યારે ક્યારે જે છે યુઝ કરવાનું. એમાં ફ્રૂટ્સ, કયા કયા પ્રકારના ફ્રૂટ્સ તમે લઈ શકો. વેજીટેબલ્સ આવી ગયા. વોલ ગ્રેન્સ એટલે કે જે કાંઈ પણ અનાજ હોય તે આવી ગયા છે. બરોબર. એના શું શું ફાયદા છે, બરોબર, કેટલું કેટલું લેવાનું ને ક્યારે ક્યારે લેવાની, બધી અવસ્થામાં તમે લખી દીધી. જો લીન પ્રોટીન્સ, બરોબર, કે જ્યારે ક્યારેક ક્યારેક લઈ શકાતા હોય. ડેઈલી ટ્રાઇસ, અલ્ટરનેટિવ્સ, હેલ્થી ફેટ્સ અને વોટર. આ બધી વસ્તુના એના ઉપયોગો, કેટલું કેટલું લેવાનું, ક્યારે ક્યારે લેવાનું, એ બધી વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પેરેગ્રાફમાં આ કોષ્ટકમાં લખી આપી છે. એના આધારે વિદ્યાર્થી મિત્રો એનું પેરેગ્રાફ પણ તૈયાર છે. તમે તમારા ફૂડ ચાર્ટના આધારે પેરેગ્રાફ તૈયાર કરવો હોય તો પણ વાંધો નથી, તો પણ તમે તૈયાર કરી શકો છો. અને સરસ મજાનો આખો ફૂડ ચાર્ટ, હેલ્થ ચાર્ટ જે તમારા માટે તૈયાર કર્યો છે એ લખવું હોય તો પણ કઈ વાંધો નથી. શું કહે છે? eating healthy foods help us to stay strong and feel good. When we eat lots of fruits and vegetables, we give our bodies the vitamins and minerals very need to fight sickness. Choosing whole grains like brown rice or whole wheat bread gives us energy and help our stomach work well. Lean meats, eggs, beans and nuts help build fix our muscles. Healthy fats like those in the nuts and avocados are good for our brain. Drinking milk or eating food with calcium helps make our bones strong. Most importantly, we need to drink plenty of water every day to keep our bodies working right. By eating these healthy foods, we can grow better and stay active. ચલો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, અગત્ય ઉપયોગી નોંધ. હવે અંગ્રેજી બોલતા શીખવાનો મોકો મળે છે માત્ર ને માત્ર 125 રૂપિયા. જી હા વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી બોલતા શીખી શકો છો. આપણા સ્પોકન ઇંગ્લિશનો કોર્સ માત્ર ને માત્ર 125 રૂપિયામાં તમારા માટે અવેલેબલ છે. જે કોર્સની લિંક નીચે વિડીયોમાં મળી જશે. અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે જે છે આ કોર્સ વિશે વધુ માહિતી મેળવી શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર એની ટાઈમ કોન્ટેક્ટ કરીને પણ તમે આ કોર્સ વિશે વધુ માહિતી મેળવી શકશો. બસ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, જેનાથી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને જો ચેનલમાં નવા હો, તમે ચેનલને પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તે પણ જે છે તમે આ વિડીયોને વારંવાર એન્જોય કરી શકો. મળીએ. જય હિન્દ, જય ભારત.